i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શિક્ષણના ધામમાં દારૂની બોટલો। સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની પ્રાથમિક શાળામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી છે। આચાર્યની ઓફિસની તિજોરીમાંથી એક બે નહીં પરંતુ 50 જેટલી ખાલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે। એટલું જ નહીં, ટેબલ ઉપરથી અડધી ભરેલી દારૂની બોટલ પણ મળી આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। શાળાની તિજોરીમાં ભણતરનું સાહિત્ય હોવું જોઈએ, ત્યાં દારૂની બોટલો મળી આવતા શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટનાને લઈને સવાલો ઉઠ્યા છે। સોજિત્રાના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સુરેશ મગનભાઈ માછી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શિક્ષણનું ધામ કે દારૂ છુપાવવાનું સ્થાન? આ ઘટનાએ શાળાની વ્યવસ્થા અને જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।